અમદાવાદ શહેરમાં ગઈકાલે મહાનગરપાલિકાની ચૂંટણી સંગ્રામ યોજાયો હતો। આ ચૂંટણીમાં ઉમેદવારોનો તો ઉત્સાહ જોવા મળ્યો, પરંતુ મતદાતાઓમાં નીરસ વલણ જોવા મળ્યું હતું। જો કે લાંબા વાળમાં મતદાન શાંતિપૂર્વક અને સારી રીતે થઈ રહ્યું હોવાનું કોંગ્રેસ નેતા રાજેશભાઈ સોનીએ જણાવ્યું હતું। મતદાતાઓ ભાજપની કથની અને કરણી ઓળખી ગયા છે, જેથી કોંગ્રેસને જંગી મતદાન કરશે તેવો આશાવાદ રાજેશભાઈ સોનીએ વ્યક્ત કર્યો હતો। ભારતીય જનતા પાર્ટી હવે એની છેલ્લી કક્ષા ઉપર ઉતરી આવી છે। શામદામ દંડભેદની બધી નીતિઓ અપનાવી રહી છે। પ્રજાને વોટિંગથી વંચિત રાખવાના, મતદાર યાદીઓમાંથી લોકોના નામ ગાયબ કરી નાખવાના, આ બધું પાર્ટ ઓફ પોલિટિક્સ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। પણ પ્રજા હવે ભારતીય જનતા પાર્ટીનો ઓરિજિનલ ચહેરો જોઈ ચૂકી છે, એટલે આવનાર દિવસની અંદર આ ઇલેક્શનની અંદર જ પ્રજા એમની તરફેણમાં વોટિંગ ક્યાંય પણ કરી નથી રહી અને કોંગ્રેસનો બહુ સારો સહકાર મળી રહ્યો છે અને અમદાવાદની અંદર તમામ બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થઈ રહ્યો છે। આ ઉપરાંત ભાજપ અને પાટીદારો વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે પણ રાજેશભાઈ સોનીએ પાટીદારોને પોતાની રજૂઆત કરવાનો હક છે તેવી પ્રતિક્રિયા આપી હતી। પાટીદારોને મનાવવા માટે ભારતીય જનતા પાર્ટી આ તો એવું છે કે પહેલા તમે દંડો મારો ને પછી પ્રેમથી મનાવો। ભારતીય જનતા પાર્ટી જે પાટીદારો પ્રત્યે વલણ અપનાવ્યું છે તેની અમે ઘોર નિંદા કરીએ છીએ। ભારતીય સંવિધાનની અંદર કોઈપણ સમાજને પોતાના સમાજના વિચારો અને પોતાના સમાજની લડત આપવાનો પૂરેપૂરો હક છે બંધારણમાં, અને એની સામે આ રીતે હિટલરશાહી વલણ, ભારતીય જનતા પાર્ટીને હિટલરશાહી ગણાવીશ। હિટલરશાહી વલણ ના અપનાવી શકાય, અને જે પાટીદાર સમાજ સામે અપનાવવામાં આવ્યું છે એનો અમે વિરોધ બી કર્યો છે, અને અમે કેમ માનીએ છીએ કે પાટીદાર સમાજને પૂરેપૂરો હક છે એમની રજૂઆત કરવાનો। અંતે રાજેશભાઈ સોનીએ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમામ બેઠકોમાં કોંગ્રેસનો વિજય થશે અને ભાજપના સુપડા સાફ થશે તેવી ખાતરી આપી હતી। બ્યુરો રિપોર્ટ BNN અમદાવાદ।